નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ ચેનલ પર। આજે આપને આ વિડીયોમાં જાણીશું, તમે ક્યારે વિધવા સ્ત્રીની આંખોમાં જોયું છે? તે આંખોમાં મૌન છે જે તેણે ફક્ત સાંભળ્યું છે અને ડેથ અંડાઈ જ્યાં કોઈ નીચે ન આવી શકે। એક સ્ત્રી જેણે જીવનનો અડધો ભાગ ગુમાવ્યો છે, પરંતુ હજી પણ દરરોજ સવારે જાગે છે અને દરેકની સંભાળ રાખે છે। તે દરેકને આશીર્વાદ આપે છે અને તેની સમસ્યાઓ છુપાવે છે જાણે કે તે કોઈ ગુનો છે। પરમહંસ યોગાનંદજી દ્વારા કહેવામાં આવ્યું હતું, જ્યારે વિધવા સ્ત્રી મૌન રહે છે ત્યારે પણ તેનો આત્મા બોલતા રહે છે। અને કોણ છે આત્માનાલને સમજો, તેના જીવનમાં ક્યારે અભાવ નથી। આજે આપણે આવા એક અજાણ્યા રહસ્ય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ। એક શક્તિ જે દેખાતી નથી, પરંતુ તેની અસર તેના જીવન દરમિયાન રહે છે। તે શક્તિ એ વિધવા સ્ત્રીનો મૌન આશીર્વાદ છે। પરમહંસ યોગાનંદજી ઘણી વાર કહેતો હતો કે આ દુનિયામાં 3 વસ્તુઓ ક્યારે ખાલી હાથે પાછા નહીં આવે: માતાની માફી, સંતની મૌન અને વિધવા સ્ત્રીના આશીર્વાદ। લોકોને લાગે છે કે આશીર્વાદ કોઈની પાસેથી મળી શકે છે, પરંતુ આશીર્વાદ જે તૂટેલા આત્મા, તેના કંપન, તેની એનર્જી જામાંથી બહાર આવે છે તે સ્થળ સીધા બ્રહ્માંડના એસ્ટ અંડા તળિયે જાય છે। તમે કદાચ નોંધ્યું ન હોય, પરંતુ જે લોકો તેમના જીવનમાં પૈસાનો અભાવ નથી, તેઓ ઘણીવાર એવી મહિલાઓની સેવા કરે છે કે જેઓ તૂટેલી, એકલા અને જેને કોઈ ટેકો નથી, પરંતુ આ સેવા બતાવવા માટે નથી। આ સેવા હૃદયથી કરવામાં આવે છે અને જ્યારે સેવા હૃદયથી હોય છે ત્યારે બદલામાં આશીર્વાદ પણ આત્મામાંથી બહાર આવે છે। વિધવા સ્ત્રીના જીવનનું દુઃખ તેની નબળાઈ નથી, પરંતુ આ તેની સખ્તાઈ છે। તેણી તેના જીવનમાં અંદરથી સહન કરે છે। તે સ્વચ્છ બને છે, કારણ કે જેણે પોતાનો મહાન પ્રિય ગુમાવ્યો છે તે માટે વિશ્વમાં બીજું કંઈ પણ ગુમાવવાનું બાકી નથી। અને જ્યારે આવી વ્યક્તિ તમને પ્રાર્થના કરે છે, તો તે પ્રાર્થના ફક્ત એક શબ્દ નથી, તે બ્રહ્માંડમાં શક્તિ બની જાય છે। પરમહંસ યોગાનંદજીએ એકવાર તેની આત્મકથામાં લખ્યું હતું, જ્યારે હું નાનો હતો ત્યારે મારી માતા મને દરરોજ મંદિરમાં લઈ જતી હતી, પરંતુ એક દિવસ તેણે મને એક વૃદ્ધ વિધવા સ્ત્રીની નજીક બેસીને કહ્યું, દીકરા, તેના આશીર્વાદ માટે પૂછે છે। મેં કહ્યું, માતા, આ માત્ર શાંતિથી બેઠો છે। તે કંઈ પણ બોલતો ન હતો। મેરીશ્રી માતાએ કહ્યું કે પુત્ર, જેની પાસે શબ્દો નથી, તેનો આત્મા છે અને આત્માનો આશીર્વાદ ક્યારે ખાલી થતો નથી। તે વસ્તુ મારા મગજમાં ઘરે ગઈ। જ્યારે હું મોટો થયો, જ્યારે મને ધ્યાનની સાઉન્ચી પરિસ્થિતિઓ મળી, ત્યારે હું સમજી શક્યો કે માતા કયા રહસ્ય તરફ ધ્યાન દોરે છે। જે સ્ત્રીએ બધું સહન કર્યું છે, તેનું મન વિશ્વથી વધ્યું છે અને તે શાંતિથી ભગવાન સાથે વાતચીત કરવાનું શરૂ કરે છે। તેનું મૌન ધ્યાન બની જાય છે, તેનો શ્વાસ પ્રાર્થના બની જાય છે અને તેની આંખોમાંથી આંસુઓ એક વરદાન બની જાય છે। જો તમને ક્યારે લાગે છે કે તમને તે લાગે હે, ગરીબતા ધંધો છોડતી નથી, જો પૈસા ટકી ન જાય તો કોઈ કામ નથી, પછી સાધુ શોધતા પહેલા, મંદિરમાં ઘંટ વગાડતા પહેલા એક વિધવા સ્ત્રી પાસે શાંતિથી જાઓ, તેની નજીક બેસો, તેના દુઃખને કચડી નાખશો નહીં, માત્ર નમ્રતાપૂર્વક કહો, માતા, મને તમારા આશીર્વાદ જોઈએ છે। અને પછી જુઓ કે તમારા જીવનનો પ્રવાહ કેવી રીતે બદલાય છે। આ કોઈ ચમત્કાર નથી, તે એનર્જી વિજ્ઞાન છે। આ કર્મ અને ભાવનાનું ગણિત છે। જે સ્ત્રીને સમાજ ઉપેક્ષિત માને છે તે ખરેખર જાગૃત આત્મા બની ગઈ છે। તે કંઈ પણ માટે ભૂખ્યો નથી, હવે તેના હૃદયમાં કોઈ
અને જ્યારે કોઈ આત્મા મોહથી ઉપર આવે છે તો પછી તેના મોંમાંથી નીકળતી પ્રાર્થના સીધા બ્રહ્માંડને સ્પર્શે છે. જો તે સ્ત્રી શાંતિથી કહે છે કે ભગવાન તેના માટે સારા છે તો પછી તમારા જીવનની દિશા તે એક વાક્યથી બદલાઈ શકે છે. પરમહંસા એ યોગાનંદજી કહે છે કે વિધવા સ્ત્રીના આશીર્વાદો ફક્ત આશીર્વાદ નથી. તે એક અગ્નિ છે જેમાં કઠોરતા સાથે કઠોરતા હોય છે જે તમારા જીવનના તમામ અવરોધોનો વપરાશ કરે છે. તે સ્ત્રીને ક્યારે ઉપેક્ષિત માનશો નહીં. તેને ક્યારેય દયાના પાત્ર ન માનશો. નજર માંજવો, શાંતિ રહેશે. અસહ્ય પીડા પછી જન્મેલી દીપ અંડી કરુણા. જો તમે તે કરુણા સાથે એકવાર પણ જોડાયેલા છો તો પછી તમારા આત્મામાં છુપાયેલ ગરીબી કાયમ માટે સમાપ્ત થશે. જ્યારે કોઈ વિધવા તેના પતિના છોડ્યા પછી એકલા જીવન જીવે છે ત્યારે તે દરરોજ પોતાની અંદરના નવા અધ્યાયને જન્મ આપે છે. તે રડે છે, તૂટી જાય છે, વિખેરી નાખે છે, પરંતુ દર વખતે ગેટ્સ ભો થાય છે અને આ ઉઠવાનું છે. આ પુનર્જન્મ તેને સાધ્વી બનાવે છે. જે સ્ત્રી પહેલા માત્ર પત્ની હતી હવે તે આધ્યાત્મિક યોદ્ધા બની ગઈ છે. અને જ્યારે કોઈ જો યોદ્ધા આત્મામાંથી આશીર્વાદ માંગે છે તો તે માત્ર પૈસા જ નહીં પણ ધ્યાન, સંયમ અને દૈવી કૃપા પણ ખેંચે છે. તેથી જ જો તમે ક્યારેય વિધવા સ્ત્રી પાસે જાઓ છો તો કંઈ પણ પૂછશો નહીં. ફક્ત તમારા હાથને ફોલ્ડ કરો અને કહો કે હું તમારા મૌન આશીર્વાદ માંગુ છું. તમે જોશો કે તે કંઈ પણ બોલશે નહીં, પરંતુ તેની આંખો ભીની થઈ જશે. તેના હોઠ ખસેડશે નહીં, પરંતુ તેનો આત્મા કંપનમાં ડૂબી જશે અને તે જ કંપન તમારા આત્માને સ્પર્શે છે. તે પછી ભલે તમે વ્યવસાય કરો અથવા નોકરી કરો અથવા જાઓ, એક વસ્તુ સ્થિર અથવા બગડેલી હે, તમારું ભાગ્ય બાકી રહેશે કારણ કે આશીર્વાદ તમારા ભાગ્યને ભગવાનની શાહીથી લખે છે. આ વિશ્વ કર્મ સાથે ચાલે છે, પરંતુ કર્મની દિશા ભાવનાથી બદલાય છે. અને ભાવના ક્યાંથી આવે છે? તૂટેલા આત્માથી. તેથી જ કોઈ પણ વિધવા સ્ત્રીને નાની ન માનો. તેનું સન્માન, તેનો આદર કરો. અને જ્યારે પણ તેનો સામનો કરવો પડે છે ત્યારે તે શાંતિથી તેના પગને સ્પર્શ કરે છે અને ફક્ત આ કહે છે, તમારા મૌન આશીર્વાદો મારા જીવનની સંપત્તિ બની જાય છે. પરમાનસા યોગાનંદજીના જણાવ્યા મુજબ જે આવું કરે છે તે ક્યારેય પૌપર નથી, ભલે તેનો ખિસ્સા ખાલી હોય. આ કેસ હે શક્તિનો. તે મૌન ગુપ્ત છે જે વિશ્વને સમજી શકતું નથી પરંતુ આત્માને અમૃત બનાવે છે. હવે સવાલ ભો થાય છે કે વિધવા સ્ત્રીના આશીર્વાદો કેમ શક્તિશાળી છે? છેવટે શા માટે પરમાનસા યોગાનંદજી જેવા મહાન આત્માએ કહ્યું કે જો ગરીબીને જીવનમાંથી દૂર કરવાની હોય તો પછી એક વિધવા સ્ત્રીને શાંતિથી પૂછો. આ માત્ર ભાવના વિશે નથી. આ દીપ અંડા આધ્યાત્મિક વિજ્ઞાનનું છે જે સામાન્ય લોકો સમજી શકતા નથી. જ્યારે કોઈ સ્ત્રી તેના જીવનનો સૌથી પ્રિય જીવનસાથી તેના પતિને ગુમાવે છે ત્યારે તે ફક્ત એક જ વ્યક્તિને ગુમાવતી નથી. તેમણે તેના ભાવિ, તેના સપના અને તેની સામાજિક ઓળખ મોહનથી ગુમાવે છે. અને જ્યારે કોઈ સ્ત્રી પણ આ બધી બાબતો ગુમાવ્યા પછી ફરી ઉઠી જાય છે, જીવે છે, બાળકોને ઉછેરે છે, અન્યને મદદ કરે છે, તો પછી આત્મા સપાટી પર પહોંચે છે જ્યાં હવે તેનો સંપર્ક હવે ભગવાન સાથે બાકી છે. આ સ્ત્રી હવે વિશ્વમાં નથી. તેણી તેના કાર્યો કરીને અંદરના બ્રહ્માંડ સાથે વાતચીત કરે છે. દરેક શ્વાસ, દરેક આંસુ, દરેક મૌન, દીપ અંડા પ્રાર્થના અને આ સ્ત્રી છે. જો તમે તમારા હૃદયને પ્રાર્થના કરો છો તો પછી તમે બધા તમારા જીવન માટે અટકી રહ્યા હોય એક દરવાજા ખોલવાનું શરૂ કરે છે. ખરેખર ગરીબી એ બાહ્ય વસ્તુ નથી. આ એક આંતરિક સ્થિતિ છે. ત્યાં એનર્જી ઊર્જા ખલેલ છે.
અને આ ખલેલ સમાપ્ત થાય છે જ્યારે શુદ્ધ આત્મા તેના આશીર્વાદોથી તમારા મનમાં સ્પંદનો બનાવે છે. તે કંપન કે એનર્જીર્જા તમારા જીવનની કમનસીબીને ધોઈ નાખે છે. જે સ્ત્રી રડે છે કે ફરિયાદ કરે છે અથવા પૂછે છે, તેના મૌનમાં બળ ઘણા મંત્રો કરતાં વધુ અસરકારક છે. જ્યારે તમે કોઈની પાસે જાઓ છો જે બધું સહન કરે છે, હજી શાંત છે, તેથી તમારી પાસેથી કંઈક હેપુહવાની જરૂર નથી. તમારું મૌન તેના આત્માને સ્પર્શે છે અને ત્યાંથી ઉદ્ભવે છે તે એનર્જીર્જા સીધા તમારા ભાગ્યની દિશામાં ફેરફાર કરે છે. પરમહંસ યોગાનંદજીએ તેમના એક પ્રવચનમાં કહ્યું હતું, મેં જીવનમાં ઘણા સંતો જોયા, પરંતુ કેટલીક વિધવા સ્ત્રીઓની નજરમાં તેણે જે કરુણા અને શક્તિ જોયેલી તે યોગીની નજરમાં પણ જોઈ ન હતી. આ કરુણા ક્યાંથી આવે છે? આ આત્માના ભંગાણથી અને પછી તે જ આત્માના દૈવીમાં જોડાવાથી આવે છે. જ્યારે કોઈ સ્ત્રી જીવનની સૌથી મોટી દુઃખમાંથી પસાર થાય છે, ત્યારે તે સ્ત્રી હવે વિશ્વની ઉપર ઉગેહેશ્રી છે. તે દુન્યવી નથી, તે તપસ્વી બની જાય છે. દરેક કાર્ય, દરેક મૌન, દરેક આહ ધ્યાન બની જાય છે. અને તે ધ્યાન છે જે તેને શક્તિ આપે છે કે તેના આશીર્વાદો કોઈ પણ તૂટેલા નસીબને ફરીથી કનેક્ટ કરી શકે છે. હવે વિચારો કે જો તમે કોઈ સામાન્ય વ્યક્તિ પાસેથી આશીર્વાદ માંગશો અને પછી તે જ ભાવનાવાળા આત્મા માટે પૂછો, જેની એનર્જીર્જા દીપ અંડી હશે. વિધવા સ્ત્રી દયા નથી, તે જીવંત સાધ્વી છે. તે કોઈ અવાજ વિના ધ્યાન કરે છે. તે કોઈ પણ તબક્કા વિના દેવી બની જાય છે. પરંતુ તેની શક્તિ ખૂબ ઓછા લોકો પાસે ઓળખવાની દ્રષ્ટિ છે. જો તમે તે શક્તિને માન્યતા આપી છે અને તે આત્મામાંથી મૌન સ્વરૂપમાં આશીર્વાદની માંગ કરી છે, તો પછી સમજો કે તમને જીવનનો સૌથી મોટો અમૃત મળ્યો છે. કોઈ મંદિરમાં ઘંટ વગાડતા પહેલા, કોઈ ઓફરિંગ ફર આપતા પહેલા, પૂજા પાઠ કરતા પહેલા, તૂટેલા આત્મા પર જાઓ અને શાંતિથી કહો, મારે ફક્ત તમારા આશીર્વાદ જોઈએ છે. અને પછી ચમત્કાર જુઓ. તમારા જીવનના માર્ગો અડચણોને દૂર કરવાનું શરૂ કરશે. પૈસા ટકી શક્યા નહીં, હવે તે ટકી રહેશે. કામમાં એક અવરોધ હતો, હવે સરળતા આવશે. સંબંધમાં તે કડવું હતું, હવે મીઠાશ ઓગળી જવાનું શરૂ કરશે. કેમ? કારણ કે તે સ્ત્રીએ તેના જીવનની દરેક વસ્તુ આપીને જે શુદ્ધતા મેળવી છે, તે હવે તમારા જીવનની એનર્જીર્જા બની ગઈ છે. અને આ એનર્જીર્જા કોઈ પણ પુસ્તકમાંથી આવતી નથી, તે અનુભવથી આવે છે. તેનું જીવન તેમનો મંત્ર બની ગયો છે. તમારે વિચારવું જ જોઈએ, શું વિધવા સ્ત્રીના આશીર્વાદો એટલા અસરકારક છે? તો ચાલો એક ઉદાહરણ સાથે સમજીએ. જો કોઈ વ્યક્તિ દીપ અંડા તપસ્યા કરીને શિવને જુએ છે, તો શું તેનો સ્પર્શ સરળ છે? ના. તે જ રીતે એક વિધવા સ્ત્રી જે જીવનભર એકલા સંઘર્ષ કરે હે અંદરથી સ્મિત કરે છે અને હજી પણ સ્મિત કરે છે. તે પોતે જ ચાલતી તપસ્વી છે. તેમના આશીર્વાદોમાં ફક્ત શબ્દો જ નહીં પણ આખું જીવન છે. પરમહંસ યોગાનંદજીએ ઘણી વાર કહ્યું કે જ્યાં વિશ્વ ફક્ત શરીરને જુએ છે, હું આત્મા જોઉં છું. તેથી જ જ્યારે તે વિધવાને શાંતિથી આશીર્વાદ માંગવાનું કહેવાનું કહે છે, અને તે દૈત્ય અંડાઈ છે જે ફક્ત સમજી શકે છે કે અંદરથી શું તપાસવામાં આવે છે. તેથી આગલી વખતે જ્યારે તમે જીવનમાં અટવાઈ જાઓ, અસ્વસ્થ અને કોઈ રસ્તો નહીં, તો પછી કોઈ મંદિરમાં ન જશો, સાધુ નહીં પણ જીવનના સૌથી મોટા દુઃખોમાંથી પસાર થઈ ગયેલી વ્યક્તિને તેની પાસે ન જાઓ અને કંઈ પણ ન બોલો. માત્ર બેસો. તેની આંખોમાં થોડો સમય જુઓ અને પછી તમારા હાથને ફોલ્ડ કરો અને કહો, મને મોંથી આશીર્વાદ મળ્યો હે. જરૂરી તે બોલશે કે નહીં,
પરંતુ તેનો આત્મા બોલશે અને તે આત્માનો અવાજ ભગવાનના કાન સુધી સીધો પહોંચશે. હમણાં સુધી તમે સમજી ગયા છો કે વિધવા સ્ત્રીનો મૌન આશીર્વાદ શું છે, પરંતુ હવે તે તમારા જીવનમાં કેવી રીતે લેવું તે આવે છે. આપણામાંના મોટા ભાગના લોકો આ વિશ્વની દરેક વસ્તુને બાહ્યરૂપે સમજે છે. અમને લાગે છે કે મંદિરમાં જવું અને અંટ વાગવું, કોઈ સંતના પગને સ્પર્શ કરવો અથવા કોઈ ચોક્કસ જગ્યાએ દાન કરવું એ સદ્ગુણ છે. પરંતુ વાસ્તવિકતામાં સદ્ગુણ જન્મ થાય છે જ્યાં તમારો આત્મા શાંતિથી બીજા આત્માની પીડા હેતેણીને સ્પર્શ કરે છે, જ્યાં તમે પૂછ્યા વિના તૂટેલા મનનો આદર કરો છો. પરમહંસ હિંસા યોગાનંદજીએ કહ્યું કે જ્યાં વિશ્વ ફક્ત બાહ્ય પૂજાની ઉપાસના કરે છે, ત્યાં સાચા સાધકો મૌન રહે છે અને તૂટેલા હૃદયની સેવા કરે છે, કારણ કે ભગવાન ત્યાં રહે છે. તો શું તમે ખરેખર આ રહસ્ય અપનાવવા માટે તૈયાર છો? પછી પ્રથમ તમારી આંતરિક અભિગમ બદલો. હવે જ્યારે પણ તમે કોઈ વિધવા સ્ત્રીને જુઓ ત્યારે તેને દયાથી ન જુઓ. તેને પીડિત તરીકે જોશો નહીં. તેને તપસ્વી આત્માની જેમ જુઓ. એવું એકાત્મા કે જેમણે વિશ્વનું સૌથી વધુ દુઃખ સહન કર્યું અને હજી પણ હસવાનું બંધ કર્યું નહીં. એક આત્મા જે દરરોજ સવારે પોતાને આવરી લે છે જેથી તે અન્ય લોકો માટે કામ કરી શકે. એક આત્મા જે શાંતિથી રડે છે પરંતુ કોઈને ફરિયાદ કરતું નથી. શું તમે જાણો છો કે આવા આત્મામાંથી આશીર્વાદ કેમ સૌથી શક્તિશાળી છે? કારણ કે ત્યાં કોઈ ભેળસેળ નથી. ત્યાં કોઈ અહંકાર નથી, સ્વાર્થ નથી. આશીર્વાદ સીધા આત્માના હૃદયથી બહાર આવે છે જે વિશ્વના તમામ બંધનોથી પહેલેથી જ મુક્ત થઈ ગયો છે. હવે તેને તમારા જીવનમાં અમલમાં મૂકો. સ્થળ એટલું મુશ્કેલ નથી. તમારે જે કરવાનું છે તે આ કરવાનું છે. જ્યારે પણ તમને લાગે કે જીવનમાં વધતી જતી અવરોધો છે, કામ અટવાયું છે, આવ્યા પછી પણ પૈસા ઊભા નથી, જો તમે સંબંધ બનીને પણ સ્થિર થઈ શકતા નથી, તો પછી વિધવા સ્ત્રી પાસે જાઓ. તે તમારી માતા બની શકે છે, તમારી કાકી, દાદી, એક વૃદ્ધ સ્ત્રી અથવા એક અનનોન આત સ્ત્રી જે એકલા રહે છે, તેની પાસે જાઓ. તેની નજીક શાંતિથી બેસો. તેને કંઈ પણ ન બોલો. તેના મૌનમાં પ્રવેશવાનો પ્રયાસ કરો કારણ કે તે તેની મૌન છે. પછી જ્યારે તક પ્રાપ્ત થાય ત્યારે ખૂબ નમ્રતા, આદર સાથે માતા કહો, મને તમારા આશીર્વાદ જોઈએ છે. કંઈ જરૂરી નથી, માત્ર મૌન આશીર્વાદની જરૂર છે. તેના ચહેરા પર કોઈ પરિવર્તન છે કે નહીં, પરંતુ તેનું હૃદય ચોક્કસપણે હચમચી જશે કારણ કે બીજા કોઈએ આ શબ્દો કહ્યું ન હોત. દરેક વ્યક્તિ તેની પાસેથી સહાનુભૂતિ ઈચ્છે છે, પરંતુ કોઈ પણ તેના આશીર્વાદ માટે પૂછતું નથી અને જ્યારે કોઈ તેને આશીર્વાદ પૂછે છે ત્યારે સ્ત્રી અચાનક દેવીમાં ફેરવાય છે. તેમનું દુઃખ, તેની તપસ્યા, તેની મૌન એકત્રિત કરે છે અને તે વ્યક્તિને એક વરદાન આપે છે જેણે શાસ્ત્રમાં પણ લખ્યું ન હતું. પરમાથાસા યોગાનંદજી કહે છે કે આત્મા જીવનનો સૌથી સમય તે અંધકારમાં એકલી ગઈ છે અને ફરિયાદ વિના તે રસ્તો ઓળંગી ગયો છે. પ્રાર્થના કરવાથી સ્વર્ગના બધા દરવાજા ખોલી શકે છે. તેથી જેઓ ખરેખર જીવનમાં આધ્યાત્મિક પ્રગતિ ઈચ્છે છે તેઓ સાધુની નહીં પણ તૂટેલા આત્માની શોધ કરે છે. કારણ કે તે જ આત્મા હવે આત્મા નથી, તે ભગવાનની ખૂબ નજીક પહોંચી ગઈ છે. તમે કહી શકો છો કે ગુરુદેવ, મારી આસપાસની વિધવા સ્ત્રી નથી, હું ક્યાં જઈ શકું? તેથી યોગાનંદજી કહે છે, પછી તમે કલ્પના સાથે કામ કરો છો. ધ્યાનમાં બેસો. આત્માઓ યાદ રાખો કે વિરામજી જીવંત કરવામાં આવ્યું છે. તમારી માતા જેણે એકલા પરિવારને સંભાળ્યો. તમારી દાદી જે તેના પતિની વિદાય થયા પછી પણ બાળકોને ભણાવતી રહે છે.
વૃદ્ધ પાડોશી જે દરરોજ મંદિરમાં જાય છે પરંતુ ક્યારે કોઈની સાથે વાત કરતો નથી, તેમની આંખો યાદ રાખો. તેના જીવનની મૌન અનુભવો અને પછી મૌનમાં કહો, માતા, તમે જ્યાં પણ હો, મને તમારા આશીર્વાદ આપો. હું તમારા પગ પર આદર કરું છું. જ્યારે આ શબ્દ તમારા આત્મામાંથી બહાર આવે છે, ત્યારે તે શક્તિ બ્રહ્માંડને સ્પર્શે છે. અને જ્યારે બ્રહ્માંડ કંપાય છે, ત્યારે તમારા નસીબની સાંકળો તૂટી જાય છે. તમારું ભાગ્ય બદલાય છે. તમારી આંતરિક શુદ્ધ છે. ગરીબ હવે સ્ટાન્ડભા રહેવા માટે સક્ષમ નથી અને પછી તે દરેકને જોઈએ છે. શાંતિ, સમૃદ્ધિ અને સાચી આધ્યાત્મિક સુખ. આ રહસ્ય છે જે હજારો વર્ષોથી છુપાયેલું છે. કારણ કે દુનિયા હંમેશા બહાર શોધતી રહે છે અને ભગવાન હંમેશા અંદર બેસે છે. આજે તમને આ રહસ્ય ખબર છે. હવે તે તમારી જવાબદારી છે કે તમે ફક્ત તેને સાંભળશો નહીં પણ તેને જીવનમાં લાવો. જીવનમાં કોઈ પણ સમયે ધામધૂમ હોય, પછી ભલે તે સંપત્તિ હોય કે આત્મા. તેથી તૂટેલી સ્ત્રી પાસે જાઓ અને બોલ્યા વિના તેના આત્મામાંથી આશીર્વાદ લો. આવે છે. તે આશીર્વાદ જોવામાં આવશે નહીં, પરંતુ તેની શક્તિ તેમના જીવનભર તમારા આત્માને ટેકો આપવાનું ચાલુ રાખશે અને પછી તમે હૃદયમાંથી પરમાનાસા યોગાનંદજીના અમર અવાજને પણ સમજી શકશો. ફક્ત એક વિધવા સ્ત્રી પાસેથી ગુપ્ત રીતે એક વસ્તુ માટે પૂછો. તમે ફરીથી તેના મૌન આશીર્વાદને જોવા માટે ક્યારે પૌપર નહીં થાવ. આ વિડિયો સંપૂર્ણપણે જોવા બદલ આભાર.